ઈ બાઇક લેવું કે પેટ્રોલ વાળું લેવું, પણ આપણે 1 મહિનો ટૂંકમાં બધે જોયું, બધે સર્વે કર્યું. હાલો ભાઈ, આપણે આવી ગયા અહીંયા શોરૂમે. કાળું થોડું કયું લેવું સંગ્રામ? હાલો ભાઈ, ગાડી તો આપણને મળી ગઈ. પ્રતિક ઇન્સ્પેક્શન કરે છે. ફરતે જોઈ લ્યો, ફરતે નજર મારી લ્યો, લીટા બીટા કાંઈ હોય. હાલો ભાઈ, ફાઇનલી આપણે ગાડીની ડિલિવરી કેમ? હાલો ભાઈ, હવે અમારે નવી ગાડીના જાનલા થાય છે. ફોટાની પડી ગયા ને, હવે મમ્મી ચક્કર મારી આવી જા તઈ. મારા મમ્મી ભાઈ 2 વ્હીલમાં બેસતા જ નથી. ઝટ કર જવાનું છે આપણે ગાડી લેવા. હાલો ઝટ કરો. જો આ બેયને તૈયાર કરીને અહીંયા રાખી છે મમ્મીએ ક્યારની. ઓલી તો એક ઊંધી પડી થાકી ગઈ. આને એક પગ આમ ને એક પગ આમ ને. હે હા, એ હાલ ઝટ કર. ક્યારની સાઈઝ ખાતી નથી ને. હાલો જલ્દી, આપણે ગાડી લેવા જવાનું છે. ભૂમ ભૂમ. તારે આવું છે? હે તું અહીંયા હૂતો રહેજે ને, તાર ની આવીને શું કામ છે? હાલો ભાઈ હાલો, કેટલા વાગ્યા? જો 2:45 વાગે આપણો બ્લોગ ચાલુ થાય છે બપોરના. કેમ કે અમારા પ્રતિક શેઠ આવે છે. કેદી ના ભાઈ, એમાં મહિના દીત્યા હે ને ગાડી હાટું મતતા હતા 2 વ્હીલ લેવા. ઘડીક તો ઓલું TVS નું બેટરી વાળું જોવા જાય, ઘડીક ઓલું હોન્ડા નું હીરો નું આવ્યું એને બધા કઈક અમને નહીં 5 થી 7 ઇલેક્ટ્રિક બાઇક જોયા. એમાં એથર આવી ગયું, ઓલા આવી ગયું, બધાય જોયા. પછી છેલ્લે હરીફરીને ઓલ્ડ ઇઝ ગોલ્ડ આપણે ગાડી નક્કી કરી છે. એની ડિલિવરી લેવા હમણાં જાય નક્કી થાય છે. જાય તો તમને આગળ વ્લોગમાં જોવા જડશે. હવે આ ફટાફટ ખાઈ લઈએ ને તો થાય. અને આમ જો આ ક્યારની કલાકથી ખાઈ, હજી નવરી નથી થઈ. નાને ખાલી જો ખાલી એકવાર કેવું પડે. બેસી ગયો ને દરવાજા પાસે, હાલો ઈ કે રેડી. અમારો હેરી કેવો હે ભાઈ, કાંઈ ઉપાધિ જ નહીં એને, ગમે ત્યારે રેડી થઈ જાય. ભાઈ તૈયાર બૈયાર થઈને આવ્યા હે કમ્પ્લીટ. તમે તો કપડા બપડા બદલાવીને હે આપણે બેને જ જવું હે. હાલો આમ જો તૈયાર થઈને આવી ગયા. અમારે ભાઈ નવી ગાડી લેવા જવું છે. કા ઈ તો કહું 1-1.5 મહિના થયા વાંથી વાં રખડાવતા હતા. છેલ્લે નક્કી કર્યું ઓલ્ડ ઇઝ ગોલ્ડ લેવું છે. કા એ આમ જો તો હાલ ઝટ કર. તારે આવું છે કે નથી આવું? બાબા આવું છે તારે? હે હા હાલો જલ્દી હાલો, ગાડી લેવા જવું. જોજી ના તૈયાર થઈ ગયો અમારી પેલા તો. હે હાલો ભાઈ, હવે આપણે હે ને અહીંથી જાય ગાડીની ડિલિવરી લેવા. પછી ડિલિવરી લઈને સીધા આવશે ઘરે. પછી આપણે ચાંદલાની કરશી ને ફોટાની પાડશી ને બધી ઘરે આવીને વિધિ કરશી. બરોબર ને? વ્યવસ્થિત. બાકી ત્યાંથી આપણે ફટાફટ પૈસા દઈને રોકડેથી જ લેવાનું. અમારે શેઠને કઈ ઉપાધિ છે નહીં, પૈસા ઘણા પડ્યા છે. રોકડેથી લેવાનું. એટલે ઊભા ગાડી લઈને ફટાફટ આવતા રહીને ફોને કરી દીધો છે આપણે જ્યાંથી લેવાની છે ને. કેમ કે આપણે ભાઈ હવે સિસ્ટમ કરી નાખી, ખોટું રખડવાનું નહીં, કાંઈ નહીં. એટલે ફટાફટ ત્યાં જઈને ભાવ નહીં બધું નક્કી થઈ ગયું છે. પૈસા દઈને ગાડી લઈ આવવાની થઈ ગયું ફાઇનલ. બ્લેક જ લેવો છે, કાળો કલર જ લેવો ભાઈ. શું કીધું? હે લે આલે બોલો. હા તૈયાર થઈ ગઈ. અસલ લાવો ફૂલ લાવો. આમ તો જો અમારે દુર્વાય કેવું અસલ વાવા પહેર્યું. અમે ભાઈ ગાડીની ડિલિવરી લેવા હે ને અમારે દુર્વા જાય છે, હું જઈશ ને પ્રતિક, 3 જણા. કા હજી સંગ્રામ ને કીધું હે તાર આવું હે. ઈ તો આમ જો ત્યાં દરવાજે જ બેસી ગયો હે. ત્યાંથી હલતો એમાં ચાવી નો લાગે. એના કાનમાં ચાવી નાખે. ઈ એમને ચાલુ થઈ જાય વગર ચાવી. એમાં ચાવીની જરૂર ન પડે. હે તાર ચા પીવો એરિક? હે હાલો ભાઈ હાલો. અમારે જો ને આને તૈયાર કરતા આમ જો એને કલાક કરી. એટલે પાછી પેલ લે લાય. ઈ પાછી નાખી નો દેતી. લાવ અહીંયા. ચાલો ભાઈ અમે હવે નીકળી ગયા હી. હા વાંધો ને હાલો, વાંધો નહીં. આવા દે. બૂમ. હાલો ભાઈ આપણે જઈએ આપણું બુલેટ લઈને 5006 નંબરનું. અને હવે સંગ્રામભાઈ આવે છે આમથી. પછી અમે 3 ને સંગ્રામ જો આવ્યો. હાલો સંગ્રામ નહીં બોલાવી જ લીધો. આપણે જઈને ડિલિવરી લઈ આવી એટલે ઉપાધિ નહીં. પછી અહીંયા આવીને ચાંદલાની કરશી. અમારે આ ઢીંગલી હોય એટલે કાંઈ ન ઘટે. કા હે આપણે ભૂમ લેવા જવું ને. આમ જો કોણ આવ્યું? હે હા તો હવે શોખ ભરી ગયા કે હવે આમ ઘરનું થઈ જાય ને ઓના જેવું હોય. પછી આપણે પડ્યું રહીએ ને. હે એક તો એને ખેરવું નાખ્યું જો ને. ક્યાંય ગયું? એ લઈ લીધું. હા તો વાંધો નહીં. હે એ કેમ એમ નીચે જોઈ ગઈ? એને પેન કાઢીને દીધી. મેં કીધું આમાંથી રહીમાં કરશે તો ક્યારની પેન કાઢીને નાખે પાછી. આમ જોઈ લે આમ જો
હાલો ભાઈ આપણે આવી ગયા અહીંયા શોરૂમે. કાળું ધોરું કયું લેવું સંગ્રામ? હા લઈ ને. હા જવા દે જવા દે. હાલો ભાઈ ગાડી તો આપણને મળી ગઈ. પ્રતિક ઇન્સ્પેક્શન કરે છે. ફરતે જોઈ લ્યો, ફરતે નજર મારી લ્યો, લીટા બીટા કાંઈ હોય કાંઈ જોવાઈ જાય. ને સંગ્રામ જો આ દુરવાન લઈને આટા મારે છે. આપણે પેમેન્ટ કરી દીધું હોય, બધું કમ્પ્લીટ થઈ ગયું. હે એ આ ઓલું કપડું ઓમ માર્યું હોય ને એટલે જ હા, એટલે એ ઓલું થોડુંક લાગે ઓઘરા ઓઘરા જેવું. એટલે બાકી જ્યાં હેલ્મેટ આવી ગયું, આ મેટી આવી ગઈ અને ગાડી આપણી હાલેલી છે 3 કિલોમીટર. રીડિંગ આવી ગયું. આપણે હે ને બેઝ મોડલ લીધું હે, સાદા મીટર વાળું, જેમાં હે ને નોર્મલ ટાયર આવે, મેગવીલ ન આવે, ડિજિટલ મીટર ન આવે. જોઈ લીધું હે? હવે આમાં જોઈ લ્યો, એમાં 200-300 રૂપિયાનું નાખી દેજો તમારી રીતે. એટલે ફૂલ નહીં, થોડુંક નાખવાનું એમ, 2-3 લીટર નાખવાનું એ રીતના. હા, ફૂલ ટાંકી નહીં કરવાની પેલા, એમ નોર્મલ રાખજો. બાકી આપણે ઓમાં દીધું ખબર ને, હાલા કરણનું લીધું હતું, પછી વાહે લીટામાં નોમાન. હે હા હા. હાલો ભાઈ આપણે ડિલિવરી લેવાઈ ગઈ છે. બાકી ઘરે જઈને બધા આપણે પુલ પુલ ને એ હાર બાર ચડાવશે, ચાંદલા બાંદલા કરશે. આ જોઈ લે, ટૂલ કીટ અહીંયા આપી દીધી. આમ જો અહીંયા ને અહીંયા ડિસમિસ, અહીંયા પકડ. આ સારું. આ ઓલું ડૉક્ટર કીટ આવી ગઈ. આ હેલ્મેટ આવી ગયું. હે બસ રેડી. એટલે કીધું તમે નિરાતે નજર મારી લ્યો, ઉતાવળ કરોમાં. 2-3 ગાડીમાં પણ એવો અનુભવ થઈ ગયો ભાઈ. નિરાતે જોઈ લે ઓલું કેમ કે. હે તું જોઈ લે, બેવું હે ડેકીમાં તારે? હે ના આને આ રેડી. હાલો બાકી એસેસરીજ બેસેસરીજ બધું કમ્પ્લીટ છે, વિથ એસેસરીજ, વિથ આ મેટી આની યારે આ લાગેલું છે કમ્પ્લીટ. આ સારું. અહીંયા હોલ્ડર આવી ગયું નવું અપડેટ, લાઇટ બાઇટ વાળું. હે ના એ આમાં ન આવે, એ આ ટૂંકમાં અપડેટ થતું જાય ને એમાં અહીંયા આપી દઈએ. ટોપમાં આવે ને, હા એમાં થઈ જાય. હાલો ભાઈ હાલો, હવે આપણે કમ્પ્લીટ રેડી. જોવાઈ ગયું. હેલ્મેટ પહેરાવ દે પ્રતિકને, એટલે ઉપાધિ નહીં. હે હેલ્મેટ તમારે તો ખાસ પહેરવું પડે ને, સામે વાળાને ધ્યાન રાખવું પડે. જો એ અહીં એ જો પડશે ને ઊભી થાય ને, પડશે ને ઊભી થાય ને, નામ લખાવી જ નાખવું હે. જોયું? આપણું હાલે જ નહીં ભાઈ, આગું પાછું જોઈએ જ નહીં. હા તો એમ કરો, હાલો મારો એને સેલ્ફ મારવા દો. અમારા હેવી ડ્રાઈવર છે ભાઈ. હા વાહ, ટાટા. હાલો ભાઈ નવી ગાડી જોડાઈ ગયો, હવે જઈએ ઘરે. હાલો ભાઈ ફાઇનલી આપણે ગાડીની ડિલિવરી કેટલા વાગ્યા? ઘડિયાળ મેં ચાલુ નથી કરી હજી. હા હવે ચાલુ કરી. 4 વાગવા આવ્યા, ઘડિયાળ હવે ચાલુ કરી. મને એમ કે ચાલુ હોય છે ને. આપણે ગાડીની ડિલિવરી લઈને આવી ગયા છીએ સીધા અહીંયા મકવાણા પેન્ટર પાસે. કેમ કે હવે હે ને અહીંયા આપણે અહીંયા શું કરવું છે? સૂર્ય લગાડવું. હા આગળ સૂર્ય લગાડશે. અમારે દુલવાબાનું નામ લખવાનું છે કાં, અને પછી ક્ષત્રિય લખાવી નાખી. અને બીજું હવે જોઈએ હજી આ સીટ કવર એ નખાવવું જોઈએ. અને બાકી એસેસરીઝ તો બધી કમ્પ્લીટ આવી ગઈ. હવે એ કંઈ કરાવવાની જરૂર નથી. હજી નંબર પ્લેટ આપણે ચોઈસવાળી કંઈ લેવાની નથી, એટલે એ નોર્મલ જ આવી જાય એમને. પ્રતિકને કીધું લઈ લ્યો નંબર. એ કે નંબર પછી એને કાંઈ શોખ નહીં નંબરનો, એટલે કાંઈ ઉપાધિ નથી. આપણે નોર્મલ જે નંબર આવે ને એ. હે આમ જો આ કોનું છે? તાળું છે. પછી તારે મોટી થઈને હાંકવાનું. હાંકીશ ને? હે જઈ લે એ તો જો ગાડી આઈ રહી. ગાડી જો તમારી નવી ગાડી. અને હજી આમાં અંદર હાર પડ્યો છે, હજી હારે પહેરાવાનો બાકી છે. હજી પેટ્રોલ પુરાવશે. બધું કરતા હવે આપણે ઘરે જાહી ભાઈ. અને આને જો ફોકટ નથી. વાંથી વાં ભાગવું છે. ક્યાં જવું છે તારે? પહેલી વાર પુરાય છે. 18. ચાલો ભાઈ હવે અહીંયા હે હા તઈ એટલે જ ને. હજી આપણે ગાડી
હજી છોડાવી છે કાકા, એટલે પેલા પેટ્રોલ નખાવ્યું, હવે હવા પુરાવી એટલે ઉપાદી નહીં. અહીંયા જીઓના પંપે પેટ્રોલ પુરાવી લીધો, કાકાને કીધું હવા પૂરી દો એટલે ઉપાદી નહીં. જવા દઉં હાલો. હવા 18 જ હતી ભાઈ. એટલે આ તો પેલા ચેક કરવું, પેલા પેટ્રોલ નખાવી લેવું, 200 પેટ્રોલ નાખ્યું, હવે હવા થઈ જાય પછી આપણે ઉપાદી નહીં. અને આ જે રહી ને આપણે એક્ટિવા 2026 મોડલ હે 20 જ છે ને, એમને ગોડાઉનમાં પડી હોય એટલે આમાં શું હોય. હા હવે ઉપાધિ નહીં થઈ ગઈ ને ભાઈ. આ છે આપણે E20 પેટ્રોલ સપોર્ટેડ છે, એટલે આમાં ઇથેનોલ વાળું E20 હાલે, એટલે કાંઈ ઉપાધિ જ નહીં. ભલે હાલો કાકા, હાલો ભાઈ. હવે અમારે નવી ગાડીના ચાંદલા થાય છે. હા નાની નાની આંગળી હશે. હાલો ભાઈ હવે પાછા આવી ગયા અહીંયા મારા ઘરે. અહીંયા અમારે ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. હા જોઈ લે, આમ જો કાનમાં ચાવી નાખે, મોઢામાં ચાવી નાખે ને કંઈક કરે છે. આ જોતો જોતો એ અહીં સામે મારે સામે. હાલો ફોટા બોટા પાડી લ્યો. ચાંદલાની તો થઈ ગયું, હારે પહેરાવાઈ ગયો છે, નંબર બાકી છે. પ્રતિકને કીધું 100 નંબર લઈ લ્યો. ફોટાની પડાઈ ગયા ને. હવે મમ્મી ચક્કર મારી જા તઈ. અમારા મમ્મી ભાઈ 2 વ્હીલમાં બેસતા જ નથી, એવી ઉપાધિ છે ને. જો એક્ટિવા એમને એમ પડ્યું, આ બુલેટ છે, 4 વ્હીલ સિવાય નથી બેસતા, નકર અમારે ઉપાધિ નથી. હવે પ્રતિક પાછા પેડા ખવડાવે છે. વાં પેડા ખાઈને આવ્યા પાછા અહીંયા. વાં કાકા નહીં દઈ આવજો, આપણે તો ખાધા. હા હજી પપ્પા નહીં ધરવાના હે ભાઈ. હવે પ્રતિક નહીં જાય છે મોઢે, ત્યાં તમે જઈ આવો, પછી નિરાયતે ભેગા થાય સાંજે ભાઈ. 5 વાગ્યા. કહું ને આજે અમારી ડિલિવરીમાં કાંઈ નક્કી જ નહોતું ભાઈ. અમે કાલ લગી તો હે ને ઇલેક્ટ્રિકની જ નક્કી કરતા હતા કે ઇલેક્ટ્રિક લેવું, પણ રાતના જ અમારે નક્કી થયું કે ભાઈ લેવું છે એક્ટિવા. પછી ફોન કર્યો, આપણા જાણીતા હતા ને, અને ઇન્સ્ટન્ટ કે હાજરમાં તમને મળી જાય તરત રોકડું પેમેન્ટ. આપણે ઊભા ગાડી લઈને આવતા રહ્યા જો. અને હવે 4-5 દિવસમાં નંબર આવશે, પછી આનું બિલ આવશે, એ બધું પછી આવશે. આપણે પૈસા દઈને સીધી ગાડી લઈ આવવા, કેમ કે આપણે ગાડી જોઈ તાત્કાલિક, આપણે રાહ જોવાની મજા ન આવે. બાકી ઓલા ઇલેક્ટ્રિકમાં 1-1 મહિનાનું વેઇટિંગ હતું, એટલે એ કર્યું કેન્સલ ભાઈ. અને ઇલેક્ટ્રિક આપણે ટૂંકમાં ન લેવાનું મેઇન કારણ શું ખબર, 1 થી 1.5 મહિનો આપણે રેખડા. પણ જે ઇલેક્ટ્રિક વાપરે છે ને એ બધા એમ જ કહે ભાઈ જેને જાજો રન હોય ને એના ઇલેક્ટ્રિક કામનું. બાકી આપણે જે 20-30-40 કિલોમીટર દરરોજનું હાલે ને એટલે મેક્સિમમ થઈ ગયું, એના માટે આ બેસ્ટ રહીએ. બાકી કાંઈ ઉપાધિ નહીં. જોઈ લે આ ખાધા પેલા કા પગલું સણિયું ઉપાડ્યું. આમ જો તો કેટલા વાગ્યા ભાઈ, 9:15 થયા છે. ઘરે પોગતા મારે 9:15 થઈ ગયા. પછી વહી ગયો તો દુકાને કામકાજ પતાવવા હાટું. અને જો આવીને એરિકભાઈને આટોય મરવી દીધો. એને પૂછું હું પેંડો ખાધો કે નહીં ખાધો મમ્મી પેંડો એમ. આમ જોઈ લે પગલું સણિયું જો મોઢામાં લઈને. હવે એવો આટા મારશે, વાંથી વાં હાલશે. હવે અમારે એરિકભાઈને ધમ પછાડા ચાલુ થયા ભાઈ. અને આજે ટૂંકમાં આજના વ્લોગમાં સ્પેશિયલ દેખાડવાનું એ જ હતું કે જે આપણે એક્ટિવા લેવા ગયા હતા ને ભાઈ. ઘણા અત્યારે વિચારતા હોય કે ભાઈ ઇલેક્ટ્રિક લેવું, બાઇક લેવું કે પેટ્રોલ વાળું લેવું. પણ આપણે 1 મહિનો ટૂંકમાં બધે જોયું, બધે સર્વે કર્યું. પછી જે ઇલેક્ટ્રિક વાપરે છે ને 2 વર્ષ થયા, એને પૂછ્યું, એને કીધું કે ભાઈ આ તમારે નવું હોય ને ત્યાં લગી તમને સસ્તું પડે, પણ જ્યારે આ વેરેન્ટેજ દેવાનું ચાલુ કરે ને ભાઈ ત્યારે ઇલેક્ટ્રિક બાઇકના ખર્ચા બહુ મોંઘા પડે. અને એના સ્પેર પાર્ટય નથી મળતા. હજી અમુક બ્રાન્ડના રહ્યા ને એ અમુક આવે સારા, પણ લોંગ ટાઈમે એ તમારે હે ને 0 થઈ જાય. અને બાકી એક્ટિવા આપણે લીધું ને એ કંઈક 92,500માં એવું રોકડેથી બેઝ મોડલ જ લીધું છે આપણે. સ્ટાર્ટિંગ મોડલ રહ્યું ને એ આપણે રાજકોટમાં ઓન રોડ 92,500માં થયું છે ભાઈ, ડિસ્કાઉન્ટ ને બધું કરતા અત્યારના ભાવ પ્રમાણે. અને આ એક્ટિવાનો એનો ફાયદો શું, તમે માનો કે 5 વર્ષ પછી તમારે બદલાવવું હોય ને 5 વર્ષ પછી તમે દેવા જાવ તો ગમે એ તમને 40-50 હજાર રૂપિયા તો દે. ને બાકી તમે બાઇક લીધું હોય ને બાઇક તમે
3-4 વર્ષ 5 વર્ષ પછી દેવા જાવ એટલે તમારા પૈસા થઈ જાય ઝીરો ભાઈ. એ આપણે બધું સર્વે કર્યું, એ બધું વિચારીને પછી જ આપણે નક્કી કર્યું કે ભાઈ એક્ટિવા બેસ્ટ, બધી રીતે તમારે એવરેજમાં મસ્ત, રફ એન્ડ ટફ, વેરેન્ટેજમાં કાંઈ ઉપાધિ નહીં, અને સદા બહાર આઈટમ ગમે ગેરેજ વાળો તમારે ફટ દેરાને રિપેરિંગ કરી દે. હવે આ વિડીયોનો કરી એન્ડ. બાકી અમારો એરિકભાઈ જો થાકીને ત્યાં થઈ ગયો હોય, થાકી ગયો બસ આટલામાં ને આટલામાં. પછી અમારે એરિકને ચક્કર મરાવા લઈ જવાની છે ભાઈ નવા એક્ટિવામાં. હાલો ભાઈ હાલો આ વ્લોગનો કરી એન્ડ. બાકી આ વ્લોગ કેવો લાગ્યો ને એ કહેજો. અને બાકી આપણે ઇલેક્ટ્રિક ઈ બાઇક હાટું ઘણું સર્ચ કર્યું હતું, બાકી કોઈનું સજેશન હોય ને તો એ કહેજો. હાલો જય માતાજી.